આજે વિશ્વ યોગ દિવસ 21મી જૂન અને વિશ્વ યોગ દિવસના દિવસે આપણે જેની વાત કરવાના છીએ એ પણ વિશ્વ યોગની સાથે પ્રસ્તુત છે. કારણ કે જ્યાં યોગની વાત આવે ત્યારે યોગ એટલે માત્ર આસન નહીં પણ અષ્ટાંગ યોગ, અને એનું જ પહેલું જે સ્ટેપ છે એ યમ નિયમ. તો યમ એટલે કે પંચવ્રતો, પંચવ્રતનો જ વિસ્તાર 12 વ્રતમાં કરવામાં આવ્યો છે. તો એ પંચવ્રત અથવા તો પંચશીલ જેની વાત ખૂબ કરવામાં આવતી હોય છે, તો એ પંચવ્રત અને પંચવ્રત જે છે એ મોટા પ્રમાણમાં મહાવ્રત રૂપે ન પાડી શકે, તો એને માટે પંચ અણુવ્રત, અને પંચ અણુવ્રતને પાળવામાં સહાયભૂત થાય એવા 3 ગુણવ્રત, અને એમને સાધુ જીવન તરફ પડવાનું છે એ માટે 4 શિક્ષાવ્રત, એવા આ 12 વ્રતોની વાત આ જે રાસમાં કરવામાં આવી છે. આ રાસના સર્જકનું નામ પણ બહુ સુંદર છે, પ્રીતિ વિજયજી, જે પ્રેમથી ભરેલા છે એવા પ્રીતિ વિજયજી, એટલે કે જીવ માત્ર પ્રત્યે અપાર પ્રેમથી ભરેલા એવા આ પ્રીતિ વિજયજી નામના જે કવિ છે, જેઓ પોતે વિજય દાનસુરીના શિષ્ય, એટલે કે હીરસુરીના ગુરુ દાનસુરીના શિષ્ય આનંદ વિજયજી, અને આનંદ વિજયજીના શિષ્ય પ્રીતિ વિજયજી એ આ રાસની રચના કરી છે. પંચ મહાવ્રતોનું મહત્વ જૈન, બૌદ્ધ અને યોગ એ બધા જ સ્વીકારે છે. યોગ સૂત્રકાર પતંજલિ પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને સાર્વભૌમ વ્રત કહે છે. એટલે કે આ વ્રતો એવા છે કે આ જગતના સર્વ જીવોને કોઈક ને કોઈક રીતે એનું પાળવા જોઈએ, અને વિશ્વ વ્યવસ્થાના આધાર છે. આખા વિશ્વના આ આધાર કહી શકાય એવા આ 5 વ્રતો છે. એ જ્યારે પૂર્ણ રૂપે પડાય છે ત્યારે એને મહાવ્રત કહેવાય છે, પણ જ્યારે પૂર્ણ રૂપે સાધક પાડી ન શકે તો એનું અંશનું પાલન કરાય ત્યારે તે અણુવ્રત કહેવાય છે. અને એ અણુવ્રતની સાથે ગુણવ્રત અને શિક્ષાવ્રત એમ મળીને 12 વ્રત બને છે. જૈન પરંપરામાં આ 5 મહાવ્રતો અને આ 5 અણુવ્રતો અને 12 વ્રત એની ઘણી બધી કથાઓ આપણને મળે છે, પણ આ રાસની અંદર જે કથા લેવાયેલી છે એ જે વ્રત વિષયક કથાઓમાં થોડીક નવા પ્રકારની કથાઓ છે. અહીં લગભગ 19 કથાઓ છે. 19 કથા હોવા છતાં પણ પુસ્તક આટલું નાનું છે. 360 કડીની અંદર, 460 કડીની અંદર આ 19 કથાઓ કહી છે. એટલે કવિને કથા ખૂબ ઝડપથી કહેવાની છે, પણ એમને લક્ષ્ય છે 12 વ્રતોની વાત પૂર્ણ કરવાની. તો આ 12 વ્રતોની વાતને પૂર્ણ કરવા માટે એ પહેલું જ મંગલાચરણ શાંતિનાથ ભગવાનનું કરે છે, અને શાંતિનાથ ભગવાનની દેશનામાંથી આ કથા લેવાયેલી છે. એટલે મને થયું કે આ શાંતિનાથ ભગવાનની દેશના તો કોઈક શાંતિનાથ ચરિત્ર આનો આધાર રૂપ હોવું જોઈએ. એટલે એની સર્ચ કરતા મને મુનિદેવ સુરીનું શાંતિનાથ ચરિત્ર મળ્યું, પણ એની અંદર પણ કેટલીક કથાઓ આમાંની કોમન છે, કેટલીક જુદી છે, પણ કથાઓ આની અંદર આપણને મળે છે. એ જ રીતે ભાવચંદ્ર સુરીમાં પણ કેટલીક કથાઓ મળે છે, અને આ બધાના જ આધારરૂપ આપણા ગુજરાતના જે અત્યંત પ્રતાપી એવા જે કુમારપાળના ગુરુ હેમચંદ્રાચાર્ય અને હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રાચાર્ય, એમણે 12,000 શ્લોક પ્રમાણ શ્રી સંતિનાહચર્યમ લખ્યું હતું. એ શ્રી સંતિનાહચર્યમ આ બધામાં ક્યાંક ને ક્યાંક આધારરૂપ છે. એટલે આ શ્રી સંતિનાહચર્યમથી આ કથાની પરંપરાઓ આપણી પાસે આવે છે. હસ્તિનાપુર નગર છે, અને શાંતિનાથ ભગવાન એક પછી એક કથા કહે છે. તો શાંતિનાથ ભગવાન સર્વપ્રથમ જે કથા કહે છે એ કથા છે એ એક રૂપક કથા છે. જૈન પરંપરામાં રૂપક કથાનો બહુ મહિમા છે. ઉપમિતિ ભવ પ્રપંચા હોય કે પછી કુવલય માળા હોય, બધામાં જ આપણને રૂપકની વાત કરવામાં આવી છે. તો એક સ્થિતિ પ્રતિષ્ઠિત નામનું નગર છે, અને ત્યાંથી ધનાસાર્થવાહ વિશાળ પરિવાર લઈને ક્યાં જઈ રહ્યા છે? તો કે નિવૃત્તિપુરી જઈ રહ્યા છે.
નિવૃત્તિપુરી એટલે મોક્ષનગર જઈ રહ્યા છે. અને બધાને કહે છે કે જેને આવવું હોય ને તો અમારી સાથે આવો. પણ બધા લોકો વિચારે છે કે જવું તો છે પણ બહુ લાંબો પંથ છે, એમ કરીને કેટલાક લોકો જોડાય છે. ગામની બહાર નીકળે છે, આગળ જંગલમાં જાય છે. ત્યાં શાંતિનાથ નિવૃત્તિપુરી કથામાં કહે છે કે ધનાસાર્થવા કહે છે કે અહીંથી 2 પંથ પડે છે. એક પંથ લાંબો છે પણ થોડોક અનુકૂળ છે, અને એક પંથ ટૂંકો છે, બહુ જલ્દી પહોંચાડે, પણ એની અંદર તમને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે એમ છે. એટલે જે મજબૂત હોય, સાબદ્ધ હોય, જાગૃત હોય એ લોકો મોટા પંથ ટૂંકા પંથ પર ચાલે, અને જે લોકોને બહુ ચાલવાની તૈયારી ન હોય, ધીમે ધીમે ચાલવું છે, શાંતિથી ચાલવું છે, તો એ લાંબા પંથ પર જાય. પછી કહે છે કે આ ટૂંકા પંથ પર પહેલા તમને સરસ પાણી આવશે, સુગંધી સરસ પાણી આવશે, પણ એ જો પાણી તમે પીશો ને તો માંદા પડી જશો. એનાથી આગળ જશો તો સરસ મજાના ફળો આવશે, પણ એ ફળ પણ ખાશો ને તો તમે આ પંથથી ભ્રષ્ટ થઈ જશો, આગળ ચાલી નહીં શકો. એનાથી આગળ જશો ત્યાં તમને નીરસ પાણી આવશે અને એકદમ લુખ્ખું સુખ્ખું, લુખ્ખા સુક્કા ફળ મળશે, કડવા ફળ મળશે, પણ એ ખાઈને તમે આ પંથ ઉપર સારી રીતે ચાલી શકશો. પછી એનાથી આગળ જશો ત્યાં આગળ તમને મનોરથ નામનો એક બ્રાહ્મણ મળશે. એ એમ કહેશે કે આની અંદર તમે આ મારો ખાડો છે એની અંદર તમે 1 રૂપિયો નાખો તો મારો ખાડો પૂરાઈ જશે, પણ તમે એની અંદર તમારું બધું જ ધન નાખી દેશો ને તો પણ તમારો ખાડો એ પૂરાશે નહીં. ત્યાંથી આગળ જશો ને તો ત્યાં રસ્તામાં ઝાડીઓ આવશે, તો એ ઝાડીઓમાં પણ તમારે ફસાવાનું નથી. પછી એક મોટો પર્વત આવશે, દેખાવમાં બહુ સારો લાગશે, પણ એની પર ચઢવાનું નથી. રસ્તામાં આગ આવશે તો એનાથી બચીને ચાલવાનું છે. અને પછી એમ કરતા તમે નિવૃત્તિપુરી પહોંચી જશો. પછી શાંતિનાથ ભગવાન એ કથાનો મર્મ સમજાવતા કહે છે કે ધનાસાર્થવા એટલે હું પોતે જ, અને આ જે 2 પંથ પડ્યા, એક પંથ છે સર્વવીરતીનો પંથ, એટલે કે ઝડપથી ચાલવાનો દીક્ષાનો પંથ, પણ આ દીક્ષાનો પંથ બહુ અટપટો છે, એ જરાક અઘરો છે. એ પંથની અંદર ચાલતા ચાલતા તમને રસ્તાની અંદર સરસ મજાનું પાણી મળે, એટલે સુગંધી શરબતો મળે તો એ નથી પીવાના, સરસ સરસ ભોજન મળે તો નથી ખાવાના, અચિત પાણી જ પીવાનું છે, લુખ્ખું સુખ્ખું ભોજન જ કરવાનું છે, કડવા ફળ એટલે લુખ્ખા સુખ્ખા ભોજન જ કરવાના છે. અને આગળ જતા એલો મનોરથ બ્રાહ્મણ એટલે આપણી મનની ઈચ્છા તો એમ થાય કે જરાક હું આમ કરી લઉં, પણ એ જરાક કરતા આપણે પૂરા એ ખાડામાં ડૂબી જઈએ, આપણી બધી સંપત્તિઓ ખતમ થઈ જાય. અને ત્યાં આગળ જે ઝાડ છે એ માયાનું પ્રતીક છે, ત્યાં આગળ અગ્નિ છે ક્રોધનું પ્રતીક છે, અને ઊંચો પર્વત એ માનનું પ્રતીક છે. એટલે બધા કસાયોથી મુક્ત થઈને નિવૃત્તિપુરી પહોંચવાનું છે. પણ આ પંથે ન ચાલી શકે તો 12 વ્રતોને આચરવાના છે. શ્રાવકના પંથે સહેલો છે, પણ સહેલો છે એટલા માટે નાના પાર્ટ્સ કર્યા છે, એટલા માટે પંચ મહાવ્રતની જગ્યા પર અહીંયા આગળ 12 વ્રતો કયા છે. તો એ 12 વ્રતોનું પાલન કરવાનું છે. તો એ 12 વ્રતના પાલન વિશે ટોટલ 18 કથાઓ કહેવામાં આવે છે. આ પહેલી કથા કયા પછી એ કથાના નાના ભાગ કરીને, એટલે કે 12 વ્રતોને કોઈક પાળનારની કથા અને કોઈક ન પાળનારની કથા એમ કરીને ક્યાંક પાળનારની ને ન પાળનારની બંનેની કથા છે, ક્યાંક માત્ર પાળનારની કથા છે, એટલે વ્રત આરાધકની, વ્રત વિરાધકની, એવી રીતે એ બધી કથાઓ આવે છે. એ પ્રમાણે તો એની અંદર સૌથી પહેલા આ બધી કથાઓ છે ને પ્રમાણમાં નવી છે. આમ તમે જુઓ ને તો આ કથાઓ ભાગ્યે જ તમને સાંભળવા મળી હોય. આપણને નહીં તો જનરલી કેવું બને કે કથાઓ ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે, પણ આ શાંતિનાથ ચરિત્રમાં એટલે કે આ પંચ મહાવ્રત રાસની કથાઓ બહુ જ નાની કથાઓ છે, ક્યાંક જ મોટી છે. અને નાની કથાઓ બધી બહુ જેને કહેવાય કે નવી છે, અને ઘણી બધી તો એવું જ લાગે કે આ પ્રેક્ટિકલ લાઈફના એક્ઝામ્પલ્સ છે. આ કથાઓ એટલે આપણને દેવો આવ્યા, દિવ્ય પુરુષો આવ્યા, ચમત્કાર થયો, એવું કશું જ નહીં.
એકદમ સીધી સાદી પ્રેક્ટિકલ આપણા બધાના આજના જીવનના ઇન્સિડન્ટ છે કે આ વ્રત પાળવાથી શું થાય ને વ્રત ન પાળવાથી શું થાય. એટલે વ્રત એટલે પણ નિયમ એવા અર્થમાં નહીં, પણ કંટ્રોલ, સંયમના અર્થમાં. નિયમનો અર્થ તો છે જ, પણ એનાથી વધારે સામાન્ય સંયમના અર્થમાં પણ આ કથાઓ વપરાયેલી છે. સૌથી પહેલી જે કથા છે એ મમ્મણ અને જમદંતની છે. એક નગરની વિશે જમદંત, નામો જ જુઓ, યમદંત, યમના દાંત જેવો આ નગરનો રક્ષક રહેતો હતો. એનો જન્મ છે ને એ ક્રૂર જ્ઞાતિમાં થયો હતો. નગરના રક્ષકનું કામ કોને સોંપવામાં આવે? જે લોકો આ પ્રકારની અમુક પ્રકારની કમ્યુનિટીમાંથી આવતા હોય એ લોકોને. પણ એ હૃદયથી કોમળ હતો. આ નગરમાં નળદાસ નામના શેઠ રહેતા હતા. એમણે મમ્મણ નામનો પુત્ર હતો. આ મમ્મણને ધન બહુ પ્રિય હતું. આ નગરનો રાજા ઘોડાનો શોખીન હતો અને એકવાર એ ઘોડા પર બેઠો અને ઘોડા પર બેઠો બેઠો એ ઘોડો એવો સ્પીડમાં વક્ર શિક્ષિત હતો, એ એકદમ ગાઢ વનમાં ચાલ્યો ગયો અને ગાઢ વનમાં ચાલ્યા ગયા પછી ઘોડા પર જેમ તેમ કંટ્રોલ મેળવ્યો, પણ જેવો રાજા ઘોડા પરથી ઉતર્યો એવો ઘોડો મરણ પામ્યો. હવે આ ઘોડો મરણ પામ્યો અને ભયાનક જંગલમાં રાજા એકલો. ત્યાં તો અચાનક જ એક ચમત્કાર બન્યો. એક હરણ આવ્યો સામે. એક હરણ આવ્યું અને એ હરણે જે જંગલની ભૂમિમાં પોતાના નખથી લખવા માંડ્યું. એને લખવા માંડ્યું કે હું પૂર્વભવમાં તમારો દેવિલ નામનો સેવક હતો, પણ મરણના સમયે આર્ત ધ્યાન થયું. આપણે મરણ સુધારવા પર ખૂબ ભાર આપતા હોઈએ છીએ. જૈન ધર્મમાં મરણના સમયે સમ્યક સમાધિ ટકી રહે, તો આ દેવિલને મરણના સમયમાં આર્ત ધ્યાન થયું માટે એ હરણ બની ગયો. અને એ હરણ બનેલા દેવિલે કહ્યું કે હું તમારા પૂર્વભવનો સેવક હતો, તમારા કપડાં દાગીના એ બધાનું ધ્યાન રાખતો હતો, પણ મરણના સમયે આર્ત ધ્યાન થયું. પણ હવે તમને હું અહીંયા પાણી બતાવું છું, સરોવર ક્યાં છે, એ તમે ચાલો મારી જોડે. અને એ હરણ પોતે એમને સરોવર પાસે લઈને જાય છે. આજે પણ આપણે બહુ બધી વાર સાંભળીએ છીએ કે પ્રાણીઓ એ ઉપવાસ કર્યા, પ્રાણીઓએ અઠ્ઠમ કર્યો પર્યુષણની અંદર. તો આ અવધિ જ્ઞાન અથવા તો અવધિ જ્ઞાન તો નથી, પણ જાતિ સ્મરણ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાનને લીધે પ્રાણીઓ પોતાની પૂર્વભવની ક્રિયાઓ કરે છે. ત્યાં એ પાણી પીએ છે, ત્યાં સેવકો પણ શોધતા શોધતા આવી ગયા, રાજાના પરિવારવાળા. રાજાએ પોતાના ઉપકારી હરણને સાથે લીધું અને ગામમાં લઈ આવીને ગામમાં ઘોષણા કરી કે આ હરણ મારું માન્ય હરણ છે, એટલે આ હરણને કોઈએ નુકસાન પહોંચાડવું નહીં, કોઈએ મારવું નહીં. હવે હરણની જાત, એને જેને કહેવાય ને કે એમના પ્રાણીના એ જાતિ સ્મરણ જ્ઞાન થયું, પણ છતાં પણ એ પ્રાણીના પોતાના ગુણધર્મો ભૂલાતા નથી. એટલે એ લોકોની દુકાનમાં જઈ અને સામાનને રદે પદે કરે, ખાય ઓછું ને બગાડે ઘણું, આવું બધું કરવા માંડ્યો. એટલે આ આપણા જે છે નગરના લોકો બધા ચીડાવા માંડ્યા. પણ રાજાને માન્ય હરણ એટલે કોઈ એને હેરાન નહોતા કરતા. પણ એ એકવાર મમ્મણની દુકાનમાં આવ્યો અને મમ્મણના સામાનને રદે ફદે કર્યો. એટલે મમ્મણ ચીડાયો. એને પોતાના પિતા નળદાસને કહ્યું કે હવે અમને આ હરણને હું મારી જ નાખું. તો કે તું ન માર, આ આપણે વણિકના કુળમાં જન્મ્યા છીએ, આપણને મારવાનું શોભતું નથી, ને એમાં પણ આ તો રાજમાન્ય હરણ. પણ ગુસ્સો અને પૂર્વભવનું વેર એ એવું હતું કે મમ્મણે એકવાર સીધું જ્યારે પાછું બીજી વાર આવ્યું હરણ, ત્યારે એને તલવારથી ટુકડા જ કરી નાખ્યા, મારી જ નાખ્યું. એ ટાઈમે નળદાસ પણ શેઠ પણ બેઠા હતા અને આ બાજુ જમદંતે જોયું એટલે જમદંતે પકડ્યો. જમદંતે પકડ્યો એટલે રાજા પાસે જઈને લઈ ગયા. રાજા પાસે લઈ ગયા એટલે કહ્યું કે સાક્ષી કોણ? તો કે સાક્ષી એના પિતા નળદાસ. તો નળદાસને બોલાવીને પૂછવામાં આવ્યું તો નળદાસે જે સત્ય હતું એ જ જણાવ્યું. એટલે રાજાએ એમનું સન્માન કર્યું. મમ્મણને તો ફાંસી આપવાની જ છે. મમ્મણને ફાંસી આપવા કહ્યું. જમદંતને કહ્યું કે તું આને ફાંસી આપ. તો જમદંતે કહ્યું કે એ કાર્ય હું નહીં કરું. મને
જૈન મુનિના ઉપદેશથી મેં અહિંસાનું વ્રત લીધું છે. તો કે કયા જૈન મુનિ? તો કે છે કે અનંતનાથ ભગવાનની પાસે જેમણે દીક્ષા લીધેલી. જો આ શાંતિનાથ ભગવાનનું ચરિત્રમાં શાંતિનાથ ભગવાન આ કથા કહે છે અને 14મા તીર્થંકરના સમયમાં બનેલો આ ઘટના છે. તો એ અનંતનાથ ભગવાનની પાસે દીક્ષા લીધેલા એક સાધુ જે દવદંત નામના વણિક પુત્ર હતા, જે અનંતનાથ ભગવાન પાસે દીક્ષા લઈને આપણા નગરમાં સ્મશાનમાં ધ્યાન ધરતા હતા. હવે એમની તપશ્ચર્યાનો પ્રતાપ એવો હતો કે મારો દીકરો અનેક રોગોથી ઘેરાયેલો હતો અને સ્મશાનમાં ગયો અને ખાલી એમને વંદન કર્યા. જુઓ આ વ્રતનું કેવું ઉત્તમ ઉદાહરણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે દેવાવી તમ નમમ સંતિ જસ્ત ધમ્મે સયા મણુઓ. તો એ જે મુનિ છે એ મુનિને વંદન કરવા માત્રથી મારા પુત્રના રોગ ચાલ્યા ગયા. એટલે પછી અમે આખું કુટુંબ રોગોથી ઘેરાયેલું હતું. એટલે બીજે દિવસે અમે સ્મશાનમાં બધા જ એમને વંદન કરવા ગયા અને અમે બધાએ વંદન કર્યા અને વંદન કરીને અમે પૂછ્યું કે આપની ઈચ્છા શું છે? તો કે તમે અહિંસા ધર્મનું પાલન કરો. જે પોતે જે ધર્મનું પાલન કરતા હોય એ જ ધર્મના પાલનની વાત કરે છે. અને એ સમગ્ર નગરની અંદર એટલે અમે એ સમયથી અમે અહિંસા ધર્મનું પાલન કરીએ છીએ. તો રાજા પણ ખુશ થઈ ગયો. રાજા પણ ધર્મ પ્રિય છે, એના હૃદયમાં પણ ધર્મની લાગણી છે. એટલે એને બધા જ નગર રક્ષકોમાં ઉપરી બનાવ્યો અને બીજા દ્વારા મમ્મણનો વધ કરાવ્યો. પણ મમ્મણ નરકમાં ગયો. જો આટલા બધા એને બચવાની શક્યતા હતી પણ એ બચી ન શક્યો. અલ્ટિમેટલી એના નરકમાં જવાનું નક્કી હશે એટલે નરકમાં ગયો. તો એવી જ રીતે અહીં ભદ્રક સત્યવ્રત વિશે ધારણની કથા છે. તો ધારણની કથામાં એવું છે કે ભાઈ એ જે કોઈએ થાપણ આપેલી તો એ ખોટું બોલે છે કે મને થાપણ આપવામાં આવી નથી. એટલે પણ રાજા બીજા સાક્ષીઓને બોલાવે છે અને બીજા સાક્ષીઓ દ્વારા વાત સાચી ખબર પડી જાય છે અને ધારણને સજા મળે છે. એવી જ રીતે પોતાના જ સગો ભાઈ જૂઠું બોલતો હોય તો પણ એના અસત્યમાં ખોટી સાક્ષી ન પુરાવનારા સત્યશેઠની વાત છે. ચોથા વ્રતની વાત માટે એવી રીતે અદત્તાદાન વિશે મેરુ અને જીનદાસની કથા છે. હવે બધી જ કથા તો નહીં કહું, ઝડપથી ચોથા વ્રતની કથા કહું છું. એ કરાલ પિંગલની કથા છે અને કરાલ પિંગલની કથા પણ બહુ રસ પડે એવી છે. કરાલ પિંગલ નામનો પુરોહિત રાજમાન્ય હતો. રાજ્યમાં એને બહુ યશ પણ મળતો હતો. આ કરાલ પિંગલ પુરોહિતનો એક મિત્ર હતો પુષ્પદંત. એ પણ ખૂબ ગુણવાન હતો અને એની પત્ની, એનું રૂપ તો કેવું તો કે દેવવધુઓને અપ્સરાઓને પણ હંફાવે એવી એ સુંદર રૂપવાળી હતી. હવે આ પદ્મશ્રીને એને પહેલા તો એના દાસી દ્વારા કેવડાવવાનો પ્રયત્ન કર્યો કે કરાલ પિંગલ તમને ઈચ્છે છે, પણ દાસીએ ના પાડી દીધી. એટલે એને કહ્યું કે હું રાજાનો પુરોહિત છું અને મારી જોડે તમે ભોગ ભોગવો એમ પદ્મશ્રીને ડાયરેક્ટ કહ્યું. પણ પદ્મશ્રીએ ના પાડી. પદ્મશ્રીએ ના પાડી તો એને વિચાર્યું કે મારે કોઈક ને કોઈક રીતે તો કાર્ય કરવું જ જોઈએ. હવે આ પુરોહિત છે ને મંત્ર તંત્ર આવડે છે. રાજાનું માથું દુખતું હોય છે તો રાજાનું માથું ઠીક કરી દે છે. રાજાનું માથું ઠીક કરે છે એટલે રાજા કહે છે કે તને જે જોઈએ એ માંગ. તો એ કરાલ પિંગલ શું કહે છે કે કિમજમ્પી નામનું દ્વીપ છે, કિમજમ્પી નામનું દ્વીપ છે. એ કિમજમ્પી દ્વીપની ઉપર કિમજમ્પી નામના પક્ષી થાય છે. આપણને થાય કે આવું કેવું કે એ કિમજમ્પી પક્ષી બહુ મધુર સ્વરે બોલે. તો આપણને એમ લાગે કે શાસ્ત્રમાં આવી બધી વાતો આવે છે, કલ્પના છે. તો કે ના, એવું નથી. જુઓ, ઓસ્ટ્રેલિયા નહોતું મળ્યું ત્યાર સુધી બધાને કાંગારૂની વાત કરીએ તો કલ્પના જ લાગે, પણ ઓસ્ટ્રેલિયામાં આપણે જઈએ ત્યારે આપણે જોઈએ તો કાંગારૂ એ રિયાલિટી છે. એમ શાસ્ત્રમાં પણ આવા જે પશુ પંખીઓની વાત હોય છે તો એ અમુક અમુક જ્યોગ્રાફિકલ લોકેશન્સમાં આવા પંખીઓ હોઈ શકે. તો એ કિમજમ્પી દ્વીપ પર જઈને આ કિમજમ્પી પક્ષીને લાવવાનું કામ તમે કોણે પુષ્પદેવને સોંપો. હવે આ પુષ્પદેવ છે ને એ ચતુર છે. પ્લસ પદ્મશ્રીએ પણ પતિને જે આ પોતાના પતિના મિત્રનું સિક્રેટ તો જણાવેલું એટલે સમજી ગયો કે આની ઈચ્છા મારી ગેરહાજરીમાં મારી પત્નીને હેરાન કરવાની છે. એટલે એ પોતે ગુપ્ત થઈ ગયો, ભોંયરામાં ગુપ્ત રીતે રહ્યો
અને એની પત્નીને કહ્યું કે આ કરાલ પિંગલ તારે માટે આમંત્રણ મોકલાવે ને તો એને બોલાવજે ઘરે અને એને ખાટલા પર બેસાડજે. આ ખાટલાની અંદર અમુક પ્રકારના યંત્રો ગોઠવ્યા છે, એટલે માણસ બેસે ને એવો જ સીધો નીચે ખાડામાં જઈને પડે. પહેલાં તો આપણે ફ્લેટ સિસ્ટમ તો હતી નહીં, ઘરો ઉપરથી નીચે સુધીના આપણા જ હોય, એટલે એ નીચે ખાડામાં ભોંયરામાં જઈને પડે. એટલે એ ભોંયરામાં જઈને પડ્યો. હવે ભોંયરામાં જઈને પડ્યો એટલે ભોંયરાની અંદર જ ઓલા આપણો છુપાયેલો હતો પુષ્પદેવ. એ પુષ્પદેવે આને પકડ્યો અને પકડીને કહ્યું કે હે પાપી, તું મિત્ર પત્નીની આશા કરે છે, આવો તું પાપી છે. એટલે 6 મહિના સુધી તો એની પાસે બહુ વેઠ કરાવી અને 6 મહિના પછી એ પોતે કિંજમ્પી નગર દ્વીપથી પાછો આવ્યો છે એવું રાજાને કેવડાવ્યું. એટલે રાજાએ કહ્યું કે આવો તમે અમારા દરબારમાં અને મને કિંજમ્પી પક્ષી બતાવો. એટલે એને શું કર્યું કે આ કિંજમ્પી પક્ષીના માટે આને આ જે આપણો હતો કરાલ પિંગલ, એ કરાલ પિંગલને શરીર ઉપર સુંદર સુંદર પીંછાઓ મીણ દ્વારા લગાડી દીધા. વેક્સ હોય એને ઓગાળો અને પછી એનાથી બધા પીંછા લગાડ્યા અને સરસ પીંછા લગાડીને લઈને આવ્યા. હવે એ કિંજમ્પી પક્ષી આટલું મોટું પક્ષી એટલે તો નાનું હોય, એના પર આવું મનુષ્ય આકાર પક્ષી જોઈને વિસ્મય પામ્યા. પછી વાત તો તે બહુ મધુર સ્વર બોલે, એટલે એને કિંજમ્પી પક્ષીનો એમ કે અવાજ કેવો છે તો સંભળાવો. એટલે આને દોણી મારી, કંઈક આપણે લોખંડનું સાધનથી આને ગૂંચી માર્યો. એટલે એ જાણે ગધેડા જેવા અવાજમાં બોલવા માંડ્યો. માણસ દુઃખી હોય, પીડા પામે ત્યારે અવાજ કેવો નીકળે, એટલે ગધેડા જેવા અવાજમાં બોલવા માંડ્યો. એટલે રાજા વગેરે હસવા માંડ્યા. ત્યાં એના દાંત દેખાયા. એટલે દાંત દેખાય એટલે એમને તો ખ્યાલ આવ્યો કે આ તો મારો પુરોહિત છે. એટલે પુષ્પદેવને કહ્યું કે તો આ કિંજમ્પી પક્ષી જ્યાં પર મારા પુરોહિતને પંખીની જેમ બનાવીને કેમ લઈ આવ્યો. એટલે એમણે આખી વાત કરી, કરાલ પિંગલે આખી વાત કરી કે આ ઘટના આ પ્રકારે બની છે, માટે મારે આવું કરવું પડ્યું. એટલે રાજા પણ બહુ ક્રોધિત થયો કે પરસ્ત્રી અને એમાં પણ મિત્ર પત્નીની આવી રીતે આશા કરનારા આને તો કડકમાં કડક સજા કરવી જોઈએ. એટલે એને સ્ત્રી બહુ ગમે છે ને, એટલે લોઢાની પૂતળી બનાવીને ધગધગતી લોઢાની પૂતળી જોડે એને ચીટકાડી દેવામાં આવ્યો, એને વળગાડી દેવામાં આવ્યો. એટલે મરણ પામીને નરકમાં ગયો અને પુષ્પદેવ આરાધના કરીને દેવલોકમાં ગયો. તો આ રીતે અહીં ચોથા વ્રતના વિરાધકની વાત આવે છે. તો ચોથા વ્રતના આરાધકની વાત શીલવતીની વાત આવે છે. તો એની વચ્ચે જ મને યાદ આવે છે, નાનપણથી આપણે જે 12 વ્રતની પૂજા સાંભળતા આવ્યા છે, વીર વિજયજી મહારાજની પૂજા. એ વીર વિજયજી મહારાજની પૂજામાં ચોથા વ્રતની વાત કરતા શું કહે છે, બ્રહ્મચર્ય વ્રતની વાત કરતા, એ વ્રત જગમાં દીવો રે મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો, પરમાત્મ પૂજીને વિધિશું, ગુરુ આગળ વ્રત લીજે, અતિચાર પણ દૂર કરીને પરદારા દૂર કરી છે. 5 પ્રકારના અતિચારને દૂર કરીને પરસ્ત્રી અને સ્ત્રી હોય એમને પરપુરુષ વિશેના વિચારોને પણ હૃદયમાંથી દૂર કરવાનું, એવું આ બ્રહ્મચર્ય વ્રત છે. તો અહીં એના આરાધક એવા શીલવતીની કથા કહેવાય છે. તો એ શીલવતીની કથા એ બહુ પ્રસિદ્ધ એવા શીલવતી રાસ કે શૃંગાર મંજરીની કથા જેવી થોડીક મળતી કથા છે, પણ એના ઉત્તરાર્ધ અહીં પણ આ શીલવતીની ઉપર 4 પુરુષો એની પર મોહિત થાય છે. રાજા એનો પતિ બહારગામ ગયો છે અને એના મિત્ર સાથે ધન મોકલાવે છે, પણ એનો મિત્ર ધન આપવાની જ્યાં પર એમ કહે છે કે તું મારી જોડે ભોગવ તો હું ધન આપું. તો એ બ્રાહ્મણ મિત્ર પછી એ બ્રાહ્મણની કમ્પ્લેન કરવા માટે કોટવાલ પાસે જાય છે. કોટવાલ, પ્રધાન અને રાજા એ બધા જ એની પર મોહિત થઈ જાય છે. પણ એ 4 કામી પુરુષોને ખાટલામાં બેસાડીને ભોંયરામાં નાખી દઈ અને ભોંયરામાંથી પછી પેટીમાં પેક કરીને એ કહે છે કે મારા પતિ તો ખૂબ ધન લઈ આવ્યા, આવો તમે ધન લેવા માટે. અને બધા જે રાજકુમારને બધા જુએ છે કે રાજા વગેરે ધનની જગ્યા પર એ પેટીઓમાંથી રાજા વગેરે નીકળે છે. અને એ રીતે આ વસ્તુ આખી જે બને છે શીલવતીના ચરિત્રમાં એ બહુ અદ્ભુત છે. શીલવતી અને સાગર દત્તનું ચરિત્ર. અને પછી
કે શું કે મુનિ ભગવંત આવે છે ત્યારે કહે છે કે શીલવતીના પતિ પૂછે છે કે આ ચારેય શીલવતી પર મોહિત કેમ થયા? તો કહે છે કે પૂર્વભૌમાં રાજકુમારી હતી, અને પૂર્વભૌમાં રાજકુમારી હતી ત્યારે શું બન્યું કે રાજકુમારીના પિતા રાજાએ એક જગ્યા પર સગાઈ નક્કી કરી, ભાઈએ બીજી જગ્યા પર સગાઈ નક્કી કરી, દાદાએ ત્રીજી જગ્યા પર ને મામાએ ચોથી જગ્યા પર. એટલે એ ચારેય જણા એક સાથે આ કન્યાને પરણવા માટે આવ્યા. મુહૂર્ત એક જ અને ચાર એટલે ચાર મુહૂર્તિયા. એટલે આ રાજકુમારીએ પછી જંગલમાં ચાલી ગઈ અને ત્યાં આગળ આચાર્ય ભગવંતનો મેળાપ થયો અને એ પોતે દીક્ષા લઈ અને આરાધના કરીને દેવલોકમાં ગઈ. પણ એ પૂર્વભવના સ્નેહવાળા એવા આ ચારેય જણ આ ભવમાં પણ એની પાછળ પડ્યા. એટલે આખા ભવભવાંતરની કથા દ્વારા ક્યારેક આપણને એમ થાય કે આ માણસ કેમ આપણી પાછળ જ પડી ગયો છે, પણ એની પાછળ આપણને થાય કે આ બોસ મારી પાછળ જ કેમ પડી ગયો છે, બીજા કોઈ ભૂલ કરતા નથી અને હું કંઈક નાની ભૂલ કરું તો પણ મને જ હેરાન કર્યા કરે છે. તો એની પાછળ કંઈક પૂર્વભવનું રીઝન હોય એવો સંકેત પણ આપણને આપે છે. શીલવતીના જે ગુણ ગાય તે શિવનારી નાયક થાય, આનંદ વિજય પંડિત પ્રધાન, પ્રીતિ વિજય માંગઈ બહુમાન. એમ કરીને આ ચોથા વ્રતની વાત કરવામાં આવી છે. તો પાંચમા અણુવ્રતને વિશે સુલસની કથા કહી છે. તો સુલસ પૈસા કમાવા માટે એટલા બધા પ્રયત્નો કરે ને આપણને આમ થ્રિલર લાગે ને કે બધી વખતે પૈસા કમાય અને પછી પાછું ઝીરો થઈ જાય. ગમે તેટલું કમાય પણ અલ્ટિમેટલી એનું બધું જ ધન નષ્ટ થઈ જાય. પણ પછી એ પરમાત્માની ઉપાસના કરે છે, પછી એના ઘરમાં ધન સ્થિર રહેવા માંડે છે. પછી દેવતાઓ એની પરીક્ષા કરવા માટે રત્નોની વૃષ્ટિ કરે તો કે ના, મારું નિયમ આટલું જ ધન કમાવાનું છે, પરિગ્રહ પરિમાણ લીધું છે એટલે આટલું જ ધન કમાવાનું છે, એટલે એનાથી વધારે ધન હું નહીં રાખું. તો એ ગુરુ ભગવંતને પૂછે છે કે આવું કેમ થયું? હું ખૂબ ધન કમાવું, કરોડો રૂપિયા કમાવું ને બધું એકદમ ઝીરો જ થઈ જતું હતું, આવું કેમ થાય છે મારી જોડે? તો કહે છે કે પૂર્વભવમાં તું મુનિઓને ખૂબ કે સરસ રીતે લાભ લેતો હતો, મુનિઓને ખૂબ સરસ રીતે વોરાવતો હતો, પણ વોરાવ્યા પછી થોડી વાર પછી પાછું પસ્તાવો કરવા માંડતો હતો કે અરે આવું સરસ મેં જમવાનું વોરાવી દીધું, આ મુનિઓને કંઈ વોરાવવાની જરૂરત નથી. એટલે ઉતાર અને ચઢાવ, તને એકદમ ચઢાવ પણ મળતો હતો અને પાછું જીવનમાં આપણે કહીએ ને કે ઝીરો ટુ હીરો, હીરો ટુ ઝીરો, એવી સુલસની વાર્તા છે. હવે પછીની જે નાની નાની વાર્તાઓ છે ને એ વાર્તાઓ ન કહેવાય પણ કિસ્સા કહેવાય. પણ એ કિસ્સાઓ એવા છે કે આપણા જીવનમાં બહુ પ્રેક્ટિકલી આપણને કામ આવે એવા છે. જીતશત્રુ રાજા છે ને એકવાર જંગલમાં ભૂલો પડ્યો. ઇટ ઇઝ કે રાજાઓનો ઘોડો એમને ભગાવીને લઈને જતો રહે. પછી 2-3 દિવસ પછી જે 4 દિવસનો ભૂખ્યો એ પાછો નગરમાં આવ્યો. હવે નગરમાં આવ્યો ત્યારે એને વિચાર્યું કે છે સારી સારી વસ્તુ જે હોય ને એ પછી પણ ખાઈ શકાય, પહેલા હું એકદમ જે છે ને સૂકા રોટલા ને એવું ખાઈ લઉં, એનાથી પેટ ભરું અને પછી શ્રીખંડ, બાસુંદી એવું ખાઉં. એ તો પછી પણ ભાવે ને, પેટ ભરાયા પછી પણ એ તો ખવાય. આટલા 3-4 દિવસથી મેં ખાધું નથી તો પહેલા હું સૂકા બાજરાના રોટલા છે, જવના રોટલા છે એવું ખાઈ લઉં, એનાથી પેટ ભરી લઉં અને પછી ઉપર શ્રીખંડ, બાસુંદી એવું સરસ સરસ ભોજન કરું. તો શું થાય, 3 દિવસના 4 દિવસના ભૂખ્યા હો અને પછી અક્રાંતિયાની જેમ પહેલા તમે પેટ ભરી લો ને પછી ઉપર કંઈક પાછું ખાઓ. આપણે તપશ્ચર્યામાં ને બધામાં ખૂબ સાધુ ભગવંતો કહેતા હોય છે કે પારણામાં બહુ ધ્યાન રાખવું. તપશ્ચર્યાથી તમે હેરાન નથી થતા, એટલા પારણામાં વિવેક ન રાખવાથી હેરાન થાઓ છો. એટલે એ સમયે એને પણ આવું જ કર્યું, ખૂબ ખાધું ને ઉપર પાછું સરસ ભોજન કર્યું. એટલે રાત્રે જ એને વિસૂચિકા થઈ ને કોલેરા થયો. એટલે વિસૂચિકા એટલે કોલેરા થયો અને મરણ પામ્યો. એવી જ રીતે બીજી કથા છે. એક સ્ત્રી છે ને એનું નામ શું છે, સુદર્શના બ્રાહ્મણી. એને બહુ સરસ સરસ દાગીના કપડાં પહેરવાનો શોખ, જાણે 12 મહિના લગ્ન હોય ને એમ જ એ 16 શણગાર સજીને રહે. એના પતિએ કહ્યું કે આપણે એવા સારા ગામમાં રહેતા નથી, આપણે કુગ્રામમાં રહીએ છીએ, આપણે એવી સારી સિટીઝમાં રહેતા નથી કે લોકો આપણી જોડે સારો વ્યવહાર કરે. ક્યારેક પર્વ મહોત્સવ હોય ને દાગીના પહેરીએ બરાબર છે, લગ્ન ભગ્ન હોય, આવી રીતે રોજે રોજ આટલા બધા દાગીના ન પહેરાય. પણ એ તો માની નહીં, એ કે કાંઈ નહીં,
આ તો મારા દાગીના, એ તો મારા શરીરની શોભા છે, હું તો રોજ જ પહેરીશ. અને એવી રીતે રોજ દાગીના પહેરે છે, દાગીના, કપડાં. હવે ચોરોને ખબર પડી ગઈ કે આ તો રાત્રે સૂતી હોય ત્યારે દાગીના પહેરીને જ સૂતી હોય. એટલે ચોરોએ શું કર્યું, ઘરમાં ખાતર પાડ્યું. ઉપરની જે સીલિંગ હોય ને એ જ તોડીને ચોર અંદર ઘૂસી ગયા, અને ઘૂસી ગયા ને બધા દાગીના કાઢવા માંડ્યા. હવે આ દાગીના તમે રોજ જ પહેરતા હો ને, પછી તમારું શરીર વધી જાય ને તો તમને ખબર ન પડે કે આ દાગીના મારા માપમાં નથી. તમે જાડા થઈ ગયા તો પણ એ રોજ જ પહેરતા હો, તમારી આ વીંટી છે એ તમે જુઓ કે પાતળા થાવ તો હજી પણ તમને ખબર પડે, પણ જાડા હોય તો તમારા શરીર પર આમને આમ રહે. પણ એ દાગીના હવે એના શરીરમાંથી નીકળતા નથી, એટલે ચોરો ખેંચીને કાઢે છે ને એમાં જ પીડામાં એનું મૃત્યુ થઈને દુર્ગતિમાં ગઈ. એટલે અતિ ભોજન, અતિ વસ્ત્ર, અતિની ગતિ નહીં, એવો આ બે કથાઓનો બોધ છે. અનર્થ દંડને માટે કવિએ 3 કથા કહી છે. એની અંદર પહેલું છે અપધ્યાન, ખોટું ધ્યાન નહીં કરવાનું. અને પછી બેદરકારી, કોઈ પણ વસ્તુને આપણે ખુલ્લી મૂકી દઈએ, બેદરકારી, કોઈ પણ આવીને ઉપાડી જાય. આની અંદર શું બને છે, મણિભૃત છે એ પોતાની તલવાર આમને આમ મૂકી દે છે અને બીજા લોકો એ તલવાર વાપરે છે, તો પણ એને રાજા એ ગુના માટે પનિશમેન્ટ આપે છે. તો એવી જ રીતે એ પાપોપદેશ, 2 સુંદર બળદો હતા, તો એમને જે ટ્રેનિંગ આપી નહોતી એના માલિકે, કેમ કે હજી સુધી તમે ટ્રેનિંગ આપી નથી, આ બળદ મોટા થઈ જશે પછી તો ટ્રેનિંગ નહીં અપાય, આ હજી થોડાક પાછળડા જેવા છે, ટ્રેનિંગ આપો. એટલે બીજા દિવસથી જ એને ટ્રેનિંગ આપવા માંડે છે, તો એનું પાપ પણ એને લાગે છે. એટલે આપણે બોલવામાં, વિચાર કરવામાં, બધામાં ખૂબ સાવધાની રાખવાની છે, એવો ઉપદેશ આમાં મળે છે. તો સામાયિકમાં સિંહકુમારનું દ્રષ્ટાંત છે, મચ્છર સામે ખૂબ ધૈર્ય રાખે છે. તો પૌષધની અંદર જે છે 9મા પછી 10મા વ્રતમાં દેશાવગાસિક વ્રત, દેશાવગાસિક વ્રતનો આપણે અર્થ એવો કરી લીધો છે કે 10 સામાયિક કરવાની, પણ દેશાવગાસિક વ્રતનો મૂળ અર્થ એ છે કે અમુક મર્યાદિત બાઉન્ડ્રીમાંથી બહાર નહીં જવાનું. આ 10 સામાયિક એ તો એનું આપણે પછીથી થયેલું અર્થઘટન છે કે ભાઈ બાઉન્ડ્રીમાંથી બહાર નથી જવું તો એ દિવસે 10 સામાયિકની આરાધના કરી લો. પણ અહીંયા આગળ આ જે વેપારી છે એને પોતે, ગંગદત્ત નામનો વેપારી છે, એને પોતાના ગામની બાઉન્ડ્રી રાખેલી કે આ ગામની બહાર નહીં જવાનું. ત્યાં એક બીજા એના મિત્રો આવીને કહે છે કે નગરની બહાર બધા વેપારીઓ આવ્યા છે ને માલ વેચીએ ને તો ડબલ ભાવ આપે છે, ચાલ. તો કે ના, મારે આજે બાઉન્ડ્રી છે કે મારે આજે શાહીબાગની બહાર નથી જવાનું. તો એનો મિત્ર તો જાય છે ને પોતાને ડબલ લાભ મેળવીને આવે છે. બીજે દિવસે એનું દેશાવકાશી પૂરું થઈને જાય છે, તો એ ટાઈમે બીજા વેપારીઓ આવે છે, તો એ જ વસ્તુના 6 ગણા ભાવ આપે છે. એટલે તમે જે નિયમ લીધો છે એ નિયમને પાળો તો એનું તમને આ લોકમાં અને પરલોકમાં પણ ઉત્તમ ફળ મળે. પછી પૌષધ વ્રતને વિશે જીનચંદ્ર શ્રાવકની કથા છે. તો આ જીનચંદ્ર શ્રાવકને ઇન્દ્રે પણ પ્રશંસા કરી. એટલે ઇન્દ્રે પ્રશંસા કરી એટલે એક દેવતાને થયું કે આપણે તો પરીક્ષા લેવી જોઈએ. એટલે પેલા બહેનનું રૂપ લઈને આવ્યું. મધ્યરાત્રિએ ધર્મ ધ્યાનમાં છે અને કહે છે કે સમય થઈ ગયો, તું પારણું કર. પણ આ એટલું બધું સાવધ છે. એ સમયે લાઇટ વગેરે નહોતી કે ઘડિયાળ વગેરે નહોતી, પણ એ પોતે જે સ્વાધ્યાય કરતા હોય ને એના પરથી જ એમને ખ્યાલ આવે કે આટલા વાગ્યા છે, આટલો સમય થયો છે. એટલે એ એની વાતમાં આવતા નથી. પછી બહેનની વાતમાં નથી આવતું ને તો માનું રૂપ લઈને આવે છે. માતાની પાસે તો ભલભલા પીગળી જાય, પછી તો પત્નીનું રૂપ લઈને આવે છે. એમ 3 રીતે એની પરીક્ષા કરે છે. પણ આપણા આ જીનચંદ્ર વ્રતમાં દ્રઢ રહે છે. એટલે કહ્યું કે આ અનુકૂળમાં નથી હટતો તો પ્રતિકૂળ, એટલે સાપ ને વીંછી ને એમ બધા પણ ઉપસર્ગ કરે છે. પણ જીનચંદ્ર પોતાના વ્રતમાં દ્રઢ રહ્યા એટલે દેવે ખૂબ વખાણ કર્યા. પછી કે તમને જે જોઈએ આપું, તો એ કે જે મને કશું જ જોઈતું નથી. તો કે દેવનું દર્શન નિષ્ફળ ન જાય, તો કે છે કે તમે જીન ધર્મની પ્રભાવ ના થાય એવું કરો. તો દેવ કહે છે કે સારું. એટલે એ નગરના દેરાસરની અંદર દેવ પોતે 28 ઉત્સવ કરે છે, 8 દિવસનો ઉત્સવ કરે છે. અત્યારે અમારા મુંબઈમાં પણ અમને એમ લાગે છે કે આ સફેદ પટ્ટાનો ને બધો વિવાદ છે, તો એની અંદર કોઈક દેવ અહીંયા આવી પૃથ્વીલોક પર આવીને આવી રીતે 8 દિવસનો ઉત્સવ કરીને જીન ધર્મની પ્રભાવ ના કરે. તો આ રીતે આ વ્રતની કથા કહી. હવે 12મા વ્રતની કથા, એમાં શીલવતીની કથા કહી છે.
અગેઇન પાત્રનું નામ સેમ છે. ચોથા વ્રતમાં પણ અહીંયા શીલવતી બીજી છે, એ સુરપાલ અને શીલવતી. આ કથા છે ને આપણે ધન્યકુમારની કથા જેવી છે. ધન્યકુમારની જે કથા છે એમાં પણ 4 ભાઈઓ છે, અહીંયા પણ 4 ભાઈઓ છે. અને 4 ભાઈની 4 વહુઓ એકવાર પોતાના પતિને, આ બધા ખેડૂત છે એટલે ભાતું આપવા માટે એ લોકો પોતે ખેતરે જઈ રહી છે, અને રસ્તામાં એક વડની નીચે બેસીને અંદર અંદર વાત કરે છે કે તમને શું મળે તો આનંદ થાય. તો મોટી વહુ કહે છે કે ઊનો ખીચડો, ઊનો તાજું ઘી અને ઊનો ખીચડો મળે એટલે મને તો આનંદ થાય. બીજી વહુ કહે છે કે મને દૂધ અને સાકર મળે જમવામાં તો આનંદ થાય. ત્રીજી વહુ કહે છે કે મને શું મળે તો લાડુ મળે તો આનંદ થાય. એટલે આમ 3 વહુઓ પોતપોતાની રીતે વાત કરે છે. હવે આ ચોથી વહુ કહે છે કે આ બધી તો તમે તમારે માટે ઈચ્છા કરી, મારી ઈચ્છા તો જુદી છે. મારી ઈચ્છા છે કે હું આખા કુટુંબને સરસ ભોજન આપું, પછી મારા સાસુ સસરાને તંબોલ આપું, પાન ખવડાવું. ભોજનની પૂર્ણાહુતિ પાનથી થાય, બરાબર ને? આપણે લગ્નમાં જઈએ ત્યાં પણ સૌથી છેલ્લે સરસ મજાના પાન હોય, તો પાન ખવડાવું અને એમને સરસ બેઠકે સુવડાવું, અને એ પછી જે બધું ઘટ્યું હોય ને એવું હું ખાઉં. હવે આ વાત એમના સસરા સાંભળી જાય છે. સસરા કહે છે કે આ 3ની ઈચ્છા તો બરાબર, એમની પત્નીને કહે છે કે તું ખાવા પીવાનું બરાબર આપતી નથી માટે આવું કહે છે, તો આ 3ને તું બરાબર સરસ ખવડાવ. પણ ચોથી વહુએ આપણે માટે જે ઇમ્પોસિબલ હોય ને એવી વાત કરી કે રાજા જેવું સરસ ભોજન બધાને ખવડાવવાનું ને, એટલે આવી ઈચ્છાવાળાને તો તારે એકદમ બધું ઘટ્યું ખરાબ અન્ન આપવાનું. હવે આ 3 વહુને તો એકદમ સારું સારું મળે છે ને આને આવું મળે છે, એટલે આ વિચારમાં પડે છે કે આવું કેમ છે. એટલે એકવાર એ ધીમેથી સાસુને પૂછે છે, તો કે સસરાએ આવું કહ્યું છે, તમે આવી રીતે વાત કરતા હતા ને. એટલે કે સસરાએ આ દુષ્ટ બુદ્ધિ કરી કહેવાય. જે ઉત્તમ વિચાર કરે છે એને તો ઉલટાનું વધારે માન સન્માન આપવું જોઈએ. એટલે એ દુઃખી થયેલી એવી એ દિવસે દિવસે દુબળી થાય છે. એક તો ખાવાનું સરખું મળતું નથી, પણ મનની અંદર ખાવાનું સરખું ન મળે એના કરતાં પણ પંક્તિ ભેદ, એટલે કે એકને સારું એકને ખરાબ, એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. આપણા ઘરમાં નોકર ચાકર વગેરે હોય ત્યારે આપણે સારું ખાઈએ અને નોકર ચાકરને અલગ આપીએ, આવો પંક્તિ ભેદ કરવાની શાસ્ત્ર ના પાડે છે કે એ પણ આપણા કુટુંબીઓ છે, એટલે બધાએ એક જ સરખું ભોજન કરવાનું. માત્રા ઓછી વધતી હોઈ શકે, પણ એને થોડુંક પણ તમારા ઘરમાં કેરી આવતી હોય ને તમે રસના 4 વાટકા ખાઓ અને તમારા ઘરમાં નોકર હોય અને તમે એને રસ ન આપો, એવું ન કરતા. તો આવો પંક્તિ ભેદથી એ વધારે દુઃખી છે, ને એનું પાછું સસરાએ આવો પંક્તિ ભેદ કરાવડાવ્યો છે, એ જાણીને વધારે દુઃખી છે. એટલે એ પોતાના પતિને કારણ કહે છે. પતિને કારણ કહે છે એટલે પતિ કહે છે કે ચિંતા ન કર, હું આ તારું કાર્ય કરીશ. એ પોતાની પત્નીને બેણી બાંધે છે અને એને કંચુકી એટલે બ્લાઉઝ પહેરાવે છે અને કહે છે કે ફરી હું આવીશ ત્યારે તું આ બ્લાઉઝ બદલજે, એ વગર બ્લાઉઝ બદલતી નહીં, કંચુકી બદલતી નહીં, અને હું જાઉં છું પરદેશમાં ધન કમાવવા. અને એ જાય છે. ઘણા ગામ નગર ગયા પછી ભદ્રસાલ નગરે પહોંચે છે. ત્યાં સુરપાલનું ભાગ્ય ઝળકે છે અને સુરપાલને અપુત્રીઓ રાજા મૃત્યુ પામે છે, માટે હાથી આવીને એની પર કળશ ઢોળે છે અને રાજા બની જાય છે. એ રાજા બને છે અને પોતાના નગરમાં તપાસ કરાવે છે, પણ બન્યું એવું કે બીજા જ વર્ષે દુકાળ પડ્યો એટલે એનું આખું કુટુંબ બીજે મજૂરી કરવા માટે નીકળી ગયું. ખેડૂત છે ને, ખેડૂતને દુષ્કાળની બહુ અસર. હવે આ લોકો ફરતા ફરતા ત્યાં જ મજૂરી કરવા માટે આવ્યા. સુરપાલ પહેલા કશું બોલતો નથી, પણ એ લોકોને પહેલા એમની મજૂરી બમણી કરાવે છે. 1 રૂપિયાની જગ્યા પર 2 રૂપિયા મજૂરી કરાવે છે અને કહે છે કે તમારી નાની વહુ છે ને એને રોજ મારે ત્યાં છાશ લેવા માટે મોકલો. હવે આ નાની વહુ છાશ લેવા માટે જાય છે ત્યારે એક દિવસ સુરપાલ એને ઊભી રાખીને કહે છે કે તું આટલું જૂનું કંચુકી પહેરે છે, બરાબર નહીં, નવી કંચુકી આપું. તો એ ના પાડે છે. બીજે દિવસે પણ કહે છે, તો કહે છે કે મારા પતિએ મને આ કંચુકી પહેરાવી છે ને મારા પતિ મને જ્યારે આ કંચુકી બદલશે ત્યારે હું બદલીશ. એટલે સુરપાલ કહે છે કે જો તું ઉપર તો જો કોણ કહે છે. એટલે ઉપર જુએ છે બરાબર. સામાન્ય રીતે શું એ જમાનાની સ્ત્રીઓ પુરુષની આગળ
લાજ કાઢે ને આમ નીચું નાખીને મોઢું રાખીને જાય. એટલા માટે એમને એનું મોઢું સ્પષ્ટપણે જોવાનો વારો ન આવે, પણ સ્પષ્ટપણે જુએ છે તો પોતાના પતિને જોઈને અત્યંત હર્ષિત થાય છે અને કંચુકી પહેરે છે. અને પછી એ પતિ પત્ની આખા કુટુંબને જમવા માટે બોલાવે છે અને આખા કુટુંબને જે પ્રમાણે એને મનમાં ઈચ્છ્યું હતું કે રાજ કુટુંબ જેવું ભોજન કરાવવું, ઉત્તમોત્તમ ભોજન કરાવે છે. અને પછી તાંબુલ આપે છે. તાંબુલ આપતા સુરપાલ કહે છે કે જુઓ, આ શીલવતીની ઈચ્છા પૂર્ણ થઈ. અને આખું કુટુંબ ખૂબ હર્ષ પામે છે. અને આ સુરપાલ અને શીલવતીએ પૂર્વભવમાં સાધુ ભગવંતોનો અતિથિ સત્કાર, શ્રાવકોની ખૂબ સેવા કરી હતી. એના પરિણામે એમને આવા ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ. એમ કહીને આ 12 કથાઓ, 12 વ્રતની ટોટલ 18 અને પ્રથમ જે પ્રતિકાત્મક એમ 19 કથાઓની પૂર્ણાહુતિ સુહાલા નગરીમાં જે કરવામાં આવે છે, એ સમય જે છે એનો જે સમય છે એ કથાઓની પૂર્ણાહુતિનો શું છે કે સંમત 1662, એટલે કે ઘણા બધા વર્ષો પહેલા આ કથાઓ, કે શાંતિનાથ ભગવાન સંમત 1672ની અંદર માગસર સુદ 13ના દિવસે સુહાલા નગરી શોધી તો ગુજરાતમાં તો ક્યાંય છે નહીં, એમપીમાં સુહાલા નામનું ગામ છે. પણ એ સમયે સાધુઓના મધ્યપ્રદેશ આદિમાં પણ આજે પણ થાય છે અને એ જમાનામાં વિહાર થતો હતો. એટલે એ સુહાલા એટલે અથવા તો નામ બદલાયેલું કોઈક બીજું ગામ પણ હોઈ શકે. ત્યાં આગળ આ રાસની રચના કરવામાં આવેલી. તો આ શાંતિનાથ ભગવાનના ચરિત્રના અંતર્ગત આ રાસમાં વાર્તાકારને, કવિને આટલી બધી કથાઓ સંક્ષેપમાં કેવી છે, એમને શું કેવું છે, આ શાંતિનાથ ભગવાનના ચરિત્રમાં આવતી આ બધી જ કથાઓને સંક્ષેપમાં કેવી છે અને 12 વ્રતોને પાળવા માટે શ્રાવકોને પ્રોત્સાહિત કરવા છે. એટલે અહીં બહુ જેને કહેવાય ને કે કાવ્યાત્મકતાને અવકાશ નથી. કવિ બહુ ઝડપથી કથા કહી જાય છે અને કવિ ઝડપથી કથા કહે છે, પણ કથામાં એ ક્યાંય કમી રાખતા નથી. કથા બરાબર સમજાઈ જાય એ રીતે કહે છે. પણ એની એક જ હસ્તપ્રત મળી હતી એ લીંબડીમાં આનંદજી કલ્યાણજી પેઢીમાંથી. એટલે યોગ તિલક સુરી મહારાજને ક્યાંક ક્યાંક આ કથા એમને વચ્ચે વચ્ચે અમુક કડીઓ ખંડિત છે. પણ જ્યારે આપણે શાંતિનાથ ચરિત્ર જોડે મેળવીએ છીએ તો આખી કથાઓ બધી બરાબર મળી જાય છે. તો આ શ્રી સંતિનાહચર્યમમાં આવતા આ 12 વ્રતની કથાઓ, આ 12 વ્રતની કથાઓને સાંભળીને આપણે બધા પણ 12 વ્રતમાંથી પ્રથમ 5 અણુવ્રત અને બીજા પણ વ્રતોને યથાશક્ય આરાધનારા બનીએ અને આપણા જીવનની અંદર એ પરમાત્માના જે સમ્યક શબ્દોને વસાવીએ એવી પ્રાર્થના સાથે પૂર્ણ કરું છું. અહીં આપણને શબ્દો પણ અનેક નવા મળે છે, કારણ કે બહુ જૂના સમયની કૃતિ છે. એટલે સંમત 1672, એટલે એની અંદર પણ અમુક શબ્દો એવા છે કે જે આજની ભાષામાં પણ બોલાતા હોય પણ રૂપ જુદું લાગે. અંતિજ તો અંત્યજ, એના પરથી આવેલો અંતિજ શબ્દ. જવાબ ઉપરથી જવાબ. પછી ધીજ, પરીક્ષા માટે ધીજ. એવા શબ્દો આપણને આની અંદર મળે છે. પણ આખી કથા એમને કવિ તરીકે તો પ્રીતિ વિજયજીને બહુ વધારે આપણને યશ આપી શકીએ નહીં, કારણ કે એમનો મુખ્ય હેતુ જ કથાનો છે. એ સમયે છંદમાં લખાતું હતું એટલે એમને છંદમાં આખી વાત લખી છે. પણ કથાકાર તરીકે સરળ રીતે આખી કથા વર્ણવવી અને ખૂબ સુંદર, એની અંદર પાછા બહુ લાંબા વધારે એ નથી કરતા, કથાઓનો બહુ વિસ્તાર નથી કરતા, પણ જે આપણને સમજાઈ જાય અને પટ દઈને બીજી ત્રીજી એમ કરીને આપણને આગળ અને આગળ. એટલે કોઈક મારા સાહેબ ચોમાસાની અંદર આ કથાઓને પણ જો વાંચવાની લે તો લોકોને ખૂબ બોધ મળી શકે એવા પ્રકારનો આ રાસ છે. એની સાથે જ હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી વક્તાઓનું સન્માન કરીએ. માનનીય શ્રી પિંકીબેન પંડ્યા આપણી વચ્ચે અમદાવાદથી અહીંયા ઉપસ્થિત છે. અમદાવાદમાં જમાલપુરમાં FD આર્ટ્સ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. મધ્યયુગ અને મધ્યયુગ પૂર્વે જે સર્જકો છે એમાં એમનું વિપુલ પ્રમાણમાં ખેડાણ છે. તદુપરાંત ભાષા વિજ્ઞાન અને ભાષા વિજ્ઞાનને લગતા
જે કંઈ પુસ્તકો અને જે કંઈ અભ્યાસ છે એમાં એ ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે ને એના પ્રમાણિત અભ્યાસી વક્તા છે. અભયભાઈ દોશી આપણી વચ્ચે મુંબઈથી અહીંયા ઉપસ્થિત છે. મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. મધ્યયુગ અને એ સિવાય પણ ગુજરાતીના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. અભયભાઈ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. તમને વિનંતી કે સમૂહ તસવીર માટે પ્લીઝ